tournament, about the environment of cricket and the vision behind the Surat Cricket League 2024. Thank you. All the people present on the dais and આપણા દરેક districtના sorry, all the members on the dais and all the people visiting our Surat Association from all the different districts. I welcome you here and thank you for accepting our invitation and coming here. હવે આ 5 મિનિટ આગળ જ મેં ડૉક્ટર રમેશભાઈને કીધું કે મારે કંઈ ભાષણ આપવું નથી, પણ પછી મને એવા સમાચાર મળ્યા કે મેં ડૉક્ટર રમેશભાઈને પાછો ઇશારો કર્યો કે મારે બોલવું છે. એ ખાસ કારણ એ છે કે મને હમણાં જ ખબર પડી કે our Surat Cricket District Association was suggested by BCCI to the England team કે તમે આ ટેસ્ટ મેચ સુરતમાં રમો, અમદાવાદ નહીં આવો અને સુરતમાં જાઓ. પણ પછી ઇંગ્લેન્ડની મેનેજમેન્ટે એવું કીધું કે હવે અમારે આ છેલ્લી ઘડીએ અમારું ટ્રાવેલિંગ પ્લાન બદલવો નથી. એટલે આપણે જયભાઈને માટે બિગ થેન્ક યુ ટુ હિમ કે આપણને યાદ રાખે છે અને એમણે સુરતને સજેસ્ટ કર્યા. એટલે મને થયું કે મારે ઊભા થઈને આપણે બધાને જણાવવું જોઈએ. હવે બીજી જે અનિલભાઈએ વાત કરી કે આપણી આ જે SCL આપણે દર વર્ષે આયોજન કરીએ છીએ એમાં દરેક હમણાં જે ક્રિકેટરો ભાગ લે છે એણે એક વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ કે આ અમે એ લોકોના માટે મહેનત કરીએ છીએ, અમારા પોતાના માટે કોઈ મહેનત કરતા નથી. એટલે આ તમને જે અહીંયા લાભ તમને એ મળે છે, મોકો મળે છે, તો એનો પૂરેપૂરો લાભ લેવો અને અહીંયા બેસ્ટ પરફોર્મન્સ કરો. અહીંયા આપણા સિલેક્ટરો અમદાવાદથી ખાસ આવ્યા છે અને એ લોકોએ મને હમણાં જ વચન આપ્યું છે કે વચ્ચે એ લોકો પણ અહીંયા આવીને હાજરી આપશે. તો આપણા ત્યાં જો સારો પરફોર્મન્સ કરે તો એ લોકોને આગળ જવાના ચાન્સીસ રહી છે. હમણાં જ લાસ્ટ મિટિંગમાં જયભાઈએ અમને જ્યારે અમે અંદર બેઠેલા હતા અમારી 5 જણાની જે કમિટી છે તેમાં કહ્યું કે હવે આપણે બીજી ચિંતા કરવા કરતાં પહેલી તો ગુજરાતની ટીમને ઉપર લાવવી પડે એવું છે, કારણ કે હમણાં છેલ્લા કેટલા વર્ષથી આપણી ટીમનું પરફોર્મન્સ સારો નથી આવતો. એટલે તેના માટે પણ જો આ મેચોમાં આપણે સારો પ્રોગ્રેસ કરીએ, આપણે સારો દેખાવ કરીએ તો દરેક પ્લેયરને ચાન્સ મળે એવું મારું માનવું છે. તો પ્લીઝ બધાને હું રિક્વેસ્ટ કરું છું કે આમાં ધ્યાન રાખો. આપણી પાસે બધી પ્રેક્ટિસ કરવાની બધી સગવડો છે, અહીંયા પ્રોપર સગવડ તમારી એનો ઉપયોગ કરો અને તમારી રમતમાં જે તમને કંઈ વાંધો હોય તો આપણી પાસે કોચિસ પણ અવેલેબલ છે બધા, અને ફૂલ ટાઈમ કોચિસ છે. તો એનો ખૂબ લાભ લેવો અને તમે આગળ વધો. સેકન્ડલી મારે બીજું તમને અમિતભાઈ ગજ્જરને કહેવું હતું કે હમણાં આપણે આ નવી ઓફિસ બનાવીએ છીએ એટલે હું જૂના બધા ફોટા જોતો હતો. લગભગ 30 વર્ષ આગળનો એક ફોટો મેં જોયો તો ગ્રાઉન્ડ પર ત્યાં પણ તમારું સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકનું બોર્ડ હતું. એટલે આપણને છેલ્લા 30 વર્ષથી આ લોકો સરકાર આપે છે. હવે તમે આદત તો જાણો છો, હવે હું 30 વર્ષ આગળના માટેની રિક્વેસ્ટ કરું છું કે 30 વર્ષ સુધી આવતા 30 વર્ષમાં પણ અમને તમે બધી રીતે તમે અમને એ કરશો એવી તમારી પર આશા રાખું છું. મારે વધારે કંઈ કહેવું નથી. ઓલ ધી ટીમ્સ બેસ્ટ ઓફ લક એન્ડ મે ધ બેસ્ટ ટીમ વિન.